મિત્રો કેમ છે? મજામાં જઈશું. આ છે આપણો બ્લોગ અને આજના બ્લોગમાં તો આપણે પહેલા બ્લોગમાં કીધું જ છે કે આપણે જવાનું છે ગોપનાથ જઈને આપણે બધું મજા કરવાની છે. આપણે કાકા નિકામમાં જવાનું છે. કાકો ગયો ટકીને લઈને દવાખાને, એ ક્યારે આવે ત્યારે આપણે ચડી જવાનું છે. અને આ બહુ ચડવાનું વધારે છે એટલે બ્લોગ તો આપણો લાંબો જ થશે. ત્યાં જોવાની પણ મજા આવશે. આજ ચાહીએ આપણે ત્યાં બ્લોગ ઉતારશું, ત્યાં મસ્તીનો વિડીયો પણ બનાવશું. ડરા કાકાની ગાડી આવી ગઈ, ઈકો એ ઘાટે આપણે ત્યાં જઈએ અને હું કરીએ જોઈને ઈકો ઘાટ નહીં કોઈ જો ઈકો એ ઘાટે નીરે અને આપણે એ જ ઈકામાં જવાનું છે. 3 જણા અહીં અમે ઈકો ઘાટે એને આપણે જાય ગોપનાથ ચડીએ. અત્યારે મારા અંદાજ 2 વાગી જાય છે. આપણે ધીમે ધીમે ચડી જઈએ ને વહી જઈએ અંદર. ત્યાં આપણે બીજો બ્લોગ બનાવશું. હાલે જોઈ જાય આમ ગોપનાથ જવાનું ચડાય. હવે જઈએ ગોપનાથ. 4 જણા અહીં અમે ડ્રાઈવર તો જોતા નથી અત્યારે. ક્યારેક કૂદકે અહીંયા ચડવાનું ઘણું બાકી છે. આપણે ધીમે ધીમે જઈએ. અહીંયા જો બધા બેઠા એને ઈકો ચડાવી માથે હાલવાનું કે નથી હાલવાનું થાતું થાકી રહી કે ગાડી આપણે આગળ ચડાવી દીધી છે. ધીમે ધીમે ચડે છે. જ્યાંમાં ધીમે ધીમે આગળ ચડે છે. ઘણી 4 વ્હીલર ચડે છે. આપણે એકલી નથી ચડતી. જ્યાં આપણે ઉપર જવાનું છે. જ્યાં આખું જો વ્યૂ જો તમે બધે ઠંડુ વાતાવરણ થઈ ગયું હવે. અને ઈકો ધીમે ધીમે જાય આગળ. જાય કે રોટાવે હાય કરો યા બે જો હાય કરો દેખાય કરો ને યા પાણી ભરી ગયું એટલે પાણી ભરી ગયું ધીમે ધીમે જોડે આગળ. એને ઊંચાઈની ભૂખ લાગતી જો આ મેં બે કઈ આવતા જ નહીં. જ્યાં ડ્રાઈવર આગળ ગાડી એ ચડાવે એની જીગર આવે ચડાવવાની. આપણી કોઈને હાલતી નથી જીગર. બહુ આપણે માથે ચડી ગયા. જ્યાં અહીંયા બધા બેઠા ગાડીમાં. જ્યાં આપણો મારો ભાઈ છે, આપણો કાકો છે. જ્યાં અહીંયા ધવલભાઈ બેઠા એ ગાડી આગળ જો ડ્રાઈવિંગ એને ફૂલ ફાવે છે. જો મારી બોલાય જો અમે ગાડી આવે છે. જ્યાં આવે ધીમે ધીમે જવા દે અને આપણે આગળ હજી ઉપર મારવા જવાનું છે. આપણે ઉપર લગન ચડાવશે જે આ બધું. જો આ બધા માણસ અહીંયા ફોટા પાડા દેખાય તમને દેખાડો નહીં પાડો ઉપર બનાવશું પાછો. જ્યાં સીડી છે સીડી ચડવાનું આપણે જવાનું થતું નથી. જાય ધીમે ધીમે આગળ જાય આપણે. હા ઘણા માણસો આવ્યા અમુક તો વયા ગયા કે ટાઈમ પૂરો થવા આવ્યો. 6 મહિના છે પેલો સોમવાર તો માણસ દુનિયા હતા પણ અમુક ઘરે વયા ગયા. જા બધા જાય જ્યાં છોકરો ઉભો હોય હાય કરી દે ભાઈ હાય કરી દે. જા જો હર મહાદેવ. ધીમે ધીમે આગળ જાય. ત્યાં બધા જો માથે જઈ રહ્યા જો ફોટા પાડે અમુક છોકરા. અમુક વાહડી ગાડી આવે ત્યાં ધીમે ધીમે આપણે આગળ જાય. જ્યાં બહુ ચડાવવાનું હોય એમાં ભાઈ ચડાવે ગાડી. આપણે એક કાન કાકરી હે અહીંયા લગભગ જાશું જો તમને જોવું હોય દેખાડશું. આપણે અહીંયા કાન કાકરી કરે આપણે બહુ માથે ચડી ગયા. ફોન બહુ વધારે મોબાઈલ પડવાનો બીક લાગે એટલે બહાર બહુ નથી ઉતારતો. એટલે આપણે અંદર ઉતારીએ. ફરી મોબાઈલ પડી જાય ને તો આમ કરવું જોઈએ. આપણે ધીમે ધીમે માથે નદી બહુ મસ્તીની છે. ત્યાં અમે પેલા આપણે નદી જ્યાં સીડી સીડીથી ઉતરે અમુક તો ઉતરે નથી કેમ કે બીક લાગે છે. જ્યાં બધા ધીમે હાલ્યા જાય છે. ઘણા માણસો હાલીને જાય ને અમુક ગાડી લઈને ચડાવે અમુક વાંથી આવે છે. બહુ સડકા આવે છે આમાં તો. ઘટા દુનિયામાં આમાં હાલીને જાય રાખે. જ્યાં બધા લોકો હાલીને જ જાય ને હાલીને આવે છે. અમુક ગાડી ચડાવતા જ નથી કેમ કે બીક લાગે કે ચડાવવાની. અમે જીગરા વાળા ચડાવી દઈએ સમજાણો. જો પહાડીઓ આવી ગઈ
આ બધા અમુક લોકો ફોટા શૂટ કરે છે ને. આવી ઘણી પહાડીઓ. હવે આપણે જ્યાં ગુફા જેવું આવ્યું ની અંદર જવાનું છે, ત્યાં લોકો ફોટા પાડે છે અને જાય છે ધીમે ધીમે. હોરન માર અહીંયા બહુ હવા વધારે છોટા આવી પહાડી હોય આમાં અમે ખાઈ રહ્યા અંદર ગાડી લઈને જોઈ લે હોરન મારે. હવે આ બધા મને લાગે મોરો જવાનું હે, જો જાય લે. ડ્રાઈવર છે જીગરા વાળો છે, જાય જ રાખે. જ્યાં ગોલા આવી છે ખડકા બહુ આવે છે અહીંયા, કેમ કે કાચો રોડ રહ્યો ને. જ્યાં આપણે હવે મંદિરે ચડી ગયા અહીં, જો ધીમે ધીમે મંદિર આવે છે. જો બોરડ મારે ઉપર ચડાવી છે ગાડી. આપણે પેલા હાલવાનું નક્કી કર્યું, હાલવાનું કેન્સલ કર્યું, કેમ ગાડી હતી હાલવાનું કેન્સલ કર્યું. અને આ બહુ મોટી પહાડી, અહીંયા આપણે હમણાં જાઉં એટલે વ્યૂ બધું દેખાડશું આપણે તમને. ધીમે જવા દેવાનું. જ્યાં આપણે અહીંયા પાર્કિંગ કરવાનું છે એમએલએ ગુજરાતી પાસે, હમણાં પોલીસ વાળા કીધું કે એમએલએ ગુજરાતી પાસે તમે પાર્કિંગ કરી દો ચાલશે. જા અત્યારે માથે ચડી ગયા અમે મંદિર પાસે જાય, જેવો દર્શન કરો. જો આટલા બધા લોકો આવ્યા જો બોલે ભેગા અહીં અમે 4 જણા. હવે ધીમે ધીમે જાય છે આગળ. જાય બધા જો અમુક ફોટો શૂટ કરે, અમુક જાય આગળ ધીમે ધીમે આપણે ચડીએ આગળ અને માથે દર્શન કરી આવીએ અને પછી ઓલ સાઈડ જાય. ઓલ સાઈડ પંખો અહીંયા પણ આપણે ફોટો પાડશું. ત્યાં બધા ધીમે ધીમે જો અમે આ બધે ચંપલાની વાતો કરું, ચંપલા તૂટી ગયા તો ચડતા આમાં ધીમે ધીમે બધે આગળ જાય. આમ 4 અત્યારે ભેગા આવ્યા, બાકી આખી ટીમ હતી પણ ટીમ આવી અમને એક થાય હાર આવી ગઈ જમવા માટે, કેમ કે પ્રસાદી હોય ત્યાં એ બધે નાસ્તો ધીમે ધીમે કરે. આપણે નાસ્તો કરીએ, જો સુખી ભાજી એ કંઈક ભૂંગરા જેવું એ બુંદીને ગાંઠ લઈએ, આપણે નાસ્તો કરીએ. ત્યાં જમવાનું સારું હોય બધું, આવા લોકો ત્યાં જમે. નાસ્તો વાસ્તો કરી લીધો, ક્યાંક જાય એમાં જ્યાં ઉપર ચડીએ વ્યૂ જોવા જાય ઉપર. જ્યાં આપણું મંદિર છે ત્યાં પણ અત્યારે ફોટોશૂટ કરવાની મનાઈ આપી કે ફોટોશૂટ કરવાની નથી, મોબાઈલ લઈ લેજો. આ બધા બી મસ્તી કરે એટલે જ્યાં અહીંયા ઘરે કેવા અહીંયા દુનિયા લોકો આવ્યા છે. જો હા ઉપર જગ્યા આપણે આવ્યા. આવું બધું વ્યૂ છે લોકો જો બધી દુનિયા છોકરા વધારે. એક માણસ તો આવી ગયો બધું આપણે ભાઈ જાય ધીમે ધીમે વ્યૂ પર બતાવશું. હજી આપણે આગળ જાવ આગળ જાય ને આપણે પંખો હોય મોટું પંખો પાય તમે એ જોવો એટલે આવું ગાંડા થઈ જાય. એવો પંખો હોય છે જૂનવાડી પર પાય ફોટો એવી આખું પંખો જ પાય અમારી પંખા ફરતા હોય ચોખ્ખું દેખાય. પાડે ફોટા અને કાકો કરે અને આપણે જોઈએ રાખીએ. આપણે જો આપણે લોકો જ બનાવે સમજાણું આ બે ફોટા પડે કે જો મસ્તી કરી રાખે. હા એ મજા કરવાની આપણે તો એટલે પાણી બહુ વધારે પડે ને હવા એટલી આવે ને કે કઈ નાખે હમું આવે. હવા ફૂલ છે આવ બીક લાગે. મોબાઈલ પર રાખે તને એ લોકો ફોટો પાડે છે અને આપણે બ્લોગ બનાવીએ અંદર વહી જાય ધીમે ધીમે. જાય બધા લોકો પાસે ચડી ગયા હતા એમ જો ગેટ થઈ ગઈ બંધ, ટિકિટ થઈ ગઈ ચાલુ. કાચ બાજ કરી નાખ ખોલ નાખીએ આપણે થોડી હવા આવે ઢાટી ને કામનો બફાઈ ગયા. જાય ત્યારે વાય જવા દઈશું અને મારા લોકો હજી વિડીયો જ બનાવે. અમુક લોકો જાય રહ્યા એમએલએ ગુજરાતની પાસે આપણે ગાડી રાખી હતી. આ છે સરકારી ગાડી, તો આપણી પ્રાઇવેટ રીતે આપણે જવા દઈએ. જાય 3 મોટી ગાડી પડી જો જય માતાજી એ બધી ગાડી પડી અહીંયા. 2 વ્હીલર પાર્કિંગ છે
જ્યાં લોકો જાય છે આવી રીતે ધીમે ધીમે બધા ઘર ભાગીએ જ્યાં પોલીસ વાળો હોય એ ભાઈ કીધું જા હવે ફરી ઢોરણ બધી આપણે પાછું ઉતરીએ ચડાવી તેમ પાછી ઉતારીએ સ્પીડમાં જાય છે ગાડી એ વળી ધીમી પાડી દીધી જાય વળી આગળ બાપા જાય એની સાઈડમાં કયો જાય લેતા જાઉં ગાડી વાળા જાય નીચે ધીરે ઉતરીએ ઉપર જીસીબી પડ્યું આપણું પણ સારું આગળ કેટલા વાર ભણાય છે ઘણું ઘણું અમુક અમુક વેચે ચશ્મા વેચે ખાવાનું પીવાનું વેચે છે જીસીબી ચાલુ આપડા ફેન કાય કરે એ આપડે ફેન ફોલોવર થઈ ગયા જ્યાં જ્યાં લોકો ફોટા ને આપડે ઈકવા સાઈડ માં રોકી દો અને વાંચી આપડે ગયા ને ઉતરાઈ જાવ આવી ઢળા હંગે જો આવી ઢળા હંગે ત્યાંથી બેઠું આપડે એના નીચે ઉતરવા માંડ્યા ગાડીને બર કરાવે જો ગાડીને બર કરાવીને ચડાવે અને આપણે ફોર વ્હીલર વાંધો ના આવે જ્યાં લોકો જો બર ત્રણ જણા આવે જ્યાં ફરવા જો ત્રણ આવે ને ધોળે હા બધા ફરવા જેવી મસ્તીની જગ્યા હજી આ તો પેલો સોમવાર છે હજી આપણે 4 સોમવાર બાકી છે 3 મહિનાના 4 સોમવાર હાવ લોકો ચડે છે આજે આ લોકો ઉપર ચડાય ફોલો બેક કરી દેજો જ્યાં આવી મસ્તી રીતે ચડે એ આપડા દોસ્તરો જ હતા કારખાના ભાઈબંધો હતા આપડા જ લોકો જો આપડે નીચે આવી ગયા હાવ જ્યાં આપડે હજી નીચે ઉતરા જ નથી હજી ઉપર ને ઉપર જો તડકો આવી ગયો ફૂલ જ્યાં એક ભાઈ ઉભો છે એ ફોનમાં કઈ ખુશી મળે આપડે નીચે ઉપર તડકો આવી ગયો અત્યારે અને ઓલી સાઈડ આદર થઈ ગયો વરસાદ આવશે પણ એવું લાગે વરસાદ લાગશે વાદળની પાર જાય ગાડી લઈ સ્પીડમાં આમ આદર થઈ જ ગયું છે મને લાગે આજના જેવો વરસાદ આવવાનો છે લગભગ વરસાદ આવી પણ જશે તડકો આવી ગયો છે તડકા જેવું થઈ ગયું હમણાં સાંજ હતા ને ઘડીકમાં તડકો આવી ગયો ડુંગરમાં તો તડકો આવે ને હેઠે હેઠે સાંયો થઈ ગયો જ્યાં 3 લોકો જાય છે હાય આપણે ચશ્માની એક દુકાન હે કાકા કે આપણે ચશ્મા લેવાય તો જ્યાં ઊભી રાખીએ આપણે નીચે ઉતરીએ જાય ચશ્મા વાળા દુકાન હે ગમે ચશ્મા લઈએ 50 રૂપિયા ભાવ છે ચશ્મા તો નહીં લઈએ હારા મારા ચશ્મા 50 રૂપિયા અને ખારેક પણ વેચાય ચશ્મા લઈ લીધા અને ભાઈ વાત કરે છે વાંચથી આપણે અહીંયા આવતા જાય ચશ્મા લઈ લીધા બધા જો ઈ કામ ચડવા મહિને ને આપણે પાસે ચડી જાય એક નંબર લીધા ને કાળા લીધા ને ધોરા લીધા ને આપણે લઈ લીધા આપણે બકરા ચરે જાય દુનિયાના હેઠે ઝાડમાં બકરા ચરતા હોય જો બકરા જઈરા જતા થયા અને આપણે એની ઉપર જ છીએ ધાર માથે આપણી ગાડી આવે જો જા ભાઈ નમૂના ચશ્મા લીધા જો હા 2 કારા લીધા હા ઝાકું દેખાય લે 10 વાગ્યા ઝાકું દેખાય દિવસ બાદ ચોખ્ખું દેખાય ભાઈ કે નંબર લાગી ગયા એને તો 1.5 ના નંબર લીધા હે ભાઈ આપણે નીચે ઉતરી ગયા આવ જ્યાં આવી તો ફટાફટ જાય ગાડી આપણી જો માથે આપણે છે વાદ ઉપર આવ ત્યાંથી આપણે ક્યાં આવી ગયા આવ નીચે આવી ગયા હવે કઈ ધાર જેવું હતું એની ત્યાં એક નાનું મંદિર છે નાનું મંદિર ત્યાં પેલા અમે ત્યાં ગયા હતા જો હજી લોકો આવ્યા આવે થાય જો જ્યાં માટે ભાઈ કરે 2 આંગળા ઉષા હજી માણ આવ્યા આવે થાય જો આપણે આવા જવાનું અહીંયા ચાલુ જ રહી 24 કલાક રાતે માણ અમુક ત્યાં રહી જતા હોય જો હજી ગાડી આવ્યા આવે થાય જો એક 4 વ્હીલ આવે આગળથી જો આવી 4 વ્હીલ 2 વ્હીલ ચાલુ જ હોય છે હજી કાંઈ ગુંડામાંથી એક બસ પણ આવે
એ ઘરે અત્યારે બીકું બીકું મૂકી દીધું હે. 2 જણ આવ્યા ને એક તો આવ્યા છે. હું કરશું અત્યારે આજનો બ્લોગ થાય આપણો પૂરો.